નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યની માહિતી વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ। ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ઓગસ્ટ મહિનાનું પેન્શન આવતી 1 સપ્ટેમ્બર 2026ના રોજ કેટલું જમા થઈ શકે છે અને સાથે સાથે 8મા પગાર પંચને લઈને હાલમાં શું સ્થિતિ છે તેની પણ સરળ ભાષામાં આપણે સમજ મેળવવાના છીએ। તો પેન્શનર મિત્રો, સામાન્ય રીતે જે મહિનાનું પેન્શન હોય છે તે પેન્શન ત્યારબાદના મહિનાની શરૂઆતમાં ખાતામાં જમા થતું હોય છે। એટલે હાલમાં ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ઓગસ્ટ મહિનાનું પેન્શન સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મળવાનું રહેશે। પરંતુ પેન્શનની ચોક્કસ રકમ દરેક પેન્શનર માટે અલગ અલગ હોઈ શકે છે, કારણ કે તે વ્યક્તિના મૂળ પેન્શન, લાગુ પડતા મોંઘવારી રાહતના દર અને અન્ય લાગુ નિયમો પર આધારિત હોય છે। તેથી કોઈ એક જ રકમ તમામ પેન્શનરો માટે લાગુ પડે એવું માનવું યોગ્ય નથી। આજે આપણે આ સાથે 8મા પગાર પંચ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી સમજવાના છીએ, કારણ કે પેન્શનરોમાં હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે, નવી પેન્શન વ્યવસ્થા ક્યારે સ્પષ્ટ થશે અને શું હાલમાં સોશિયલ મીડિયા પર ફરતા નવા પેન્શનના આંકડાઓને સત્તાવાર માનવા જોઈએ કે નહીં। મિત્રો, પેન્શનર મિત્રો, આપેલી માહિતી મુજબ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના ઔપચારિક રીતે 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી। આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન સંબંધિત લાભોની સમીક્ષા કરીને સરકારને ભલામણો આપવાનું કામ કરી રહ્યું છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધી કમિશને કોઈ અંતિમ નવો પગાર મેટ્રિક્સ, ફિટમેન્ટ ફેક્ટર અથવા સુધારેલ પેન્શન માળખું સત્તાવાર રીતે જાહેર કર્યું નથી। 8મા પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે હાલમાં પ્રક્રિયા હજુ પરામર્શ અને માહિતી એકત્રિત કરવાના તબક્કામાં છે। કર્મચારી સંગઠનો, પેન્શનરો, યુનિયનો, વિવિધ મંત્રાલયો, વિભાગો અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો મેળવવામાં આવી રહ્યા છે। કમિશન દ્વારા 18 પ્રશ્નોની ઓનલાઈન પ્રશ્નાવલી પણ બહાર પાડવામાં આવી હતી, જે 5 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2026 સુધી ખુલ્લી રહી હતી અને હવે તેની પ્રતિભાવ વિન્ડો બંધ થઈ ગઈ છે। આ ઉપરાંત કમિશન દ્વારા વિવિધ સ્થળોએ બેઠકો અને મુલાકાતો પણ કરવામાં આવી રહી છે। આપેલી માહિતી અનુસાર 7 અને 10 ઓગસ્ટ 2026ના રોજ દિલ્હીમાં ચર્ચાઓની માહિતી આપવામાં આવી હતી। આગામી સમયમાં 7 અને 8 સપ્ટેમ્બર 2026ના રોજ ચેન્નઈ તથા 9 સપ્ટેમ્બર 2026ના રોજ પોંડુચેરીની મુલાકાતની પણ માહિતી આપવામાં આવી છે। એટલે આ સમગ્ર પ્રક્રિયા હજુ ચાલુ છે અને અંતિમ ભલામણો માટે સમય લાગવાનો છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ થશે। તો આપેલી માહિતી મુજબ 1 જાન્યુઆરી 2026ને અસરકારક તારીખ તરીકે પ્રસ્તાવિત કરવામાં આવી છે, પરંતુ અહીં એક મહત્વપૂર્ણ બાબત સમજવી જરૂરી છે કે અસરકારક તારીખ પ્રસ્તાવિત હોવાનો અર્થ એવો નથી કે નવા પગાર અથવા નવી પેન્શન પહેલેથી જ લાગુ થઈ ગઈ છે। કમિશન પહેલાં પોતાની ભલામણો તૈયાર કરશે, ત્યારબાદ સરકાર તે ભલામણોનું પરીક્ષણ કરશે અને અંતિમ અમલીકરણ અંગે નિર્ણય લેવામાં આવશે। જો સુધારેલા પગાર અથવા પેન્શનને 1 જાન્યુઆરી 2026થી અસરકારક કરવામાં આવે તો તે સમયગાળાના એરિયર્સ અથવા બાકી રકમ અંગે શું નિર્ણય લેવાશે તે સરકારના અંતિમ નિર્ણય પર આધારિત રહેશે। તેથી હાલમાં કોઈ ચોક્કસ એરિયર્સની રકમ જાહેર થઈ ગઈ છે એવું માનવું યોગ્ય નથી। મિત્રો, હવે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરની। તો પેન્શનર મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેના આધારે જૂના મૂળ પગારને નવા પગાર માળખામાં સુધારવામાં મદદ મળે છે। 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર હતો, પરંતુ 8મા પગાર પંચ માટે હાલમાં અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરના આંકડા ચર્ચામાં છે। કેટલાક આંકડા સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં જોવા મળે છે, પરંતુ જ્યાં સુધી કમિશન દ્વારા સત્તાવાર ભલામણ કરવામાં ન આવે અને સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ ચોક્કસ ફિટમેન્ટ ફેક્ટરને અંતિમ માનવો જોઈએ નહીં। હવે લઘુત્તમ મૂળ પગારની વાત કરીએ તો 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે
8મા પગાર પંચને લઈને લઘુત્તમ મૂળ પગાર કેટલો થશે તે અંગે અનેક અંદાજો અને ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આપેલી માહિતી પ્રમાણે કમિશને હજુ સુધી સુધારેલા લઘુત્તમ મૂળ પગારની સત્તાવાર જાહેરાત કરી નથી. એટલે હાલમાં સોશિયલ મીડિયા પર 50,000, 60,000 કે અન્ય કોઈ ચોક્કસ રકમ દર્શાવવામાં આવે તો તેને અંતિમ સરકારી નિર્ણય તરીકે ન જોવી જોઈએ. પેન્શનરો માટે પણ આ જ બાબત લાગુ પડે છે. 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે. 8મા પગાર પંચમાં પેન્શન કેટલું થશે તે અંગે વિવિધ ઊંચા આંકડાઓની ચર્ચા ચાલી રહી છે, પરંતુ જ્યાં સુધી કમિશન પોતાની ભલામણો રજૂ ન કરે અને સરકાર તેને મંજૂરી ન આપે ત્યાં સુધી કોઈ ચોક્કસ નવી લઘુત્તમ પેન્શન રકમને સત્તાવાર ગણવી યોગ્ય નથી. મિત્રો, હવે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને પેન્શનરો માટે ડીઆર અંગે પણ સમજીએ. તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મોંઘવારીની અસરને ધ્યાનમાં રાખીને સમયાંતરે સુધારવામાં આવે છે. જ્યારે નવી પગાર રચના લાગુ કરવામાં આવે છે ત્યારે જૂના પગાર માળખા અને તે સમયે લાગુ પડતા ભથ્થાને કેવી રીતે સમાવવામાં આવશે તે અંગે સરકાર અને કમિશનની અંતિમ ભલામણ મહત્વપૂર્ણ બને છે. એટલે માત્ર હાલના ડીએ અથવા ડીઆરના દરને સીધો નવા મૂળ પગારમાં ઉમેરીને 8મા પગાર પંચનું અંતિમ પેન્શન અથવા પગાર નક્કી કરી શકાય નહીં. આ બાબત કમિશનની અંતિમ ભલામણ અને સરકારના નિર્ણય પછી જ સ્પષ્ટ થશે. પેન્શનર મિત્રો, આજની માહિતી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ઓગસ્ટ મહિનાનું પેન્શન સપ્ટેમ્બર 2026ની શરૂઆતમાં જમા થવાનું છે, પરંતુ દરેક પેન્શનરની રકમ તેના પોતાના પેન્શન રેકોર્ડ અને લાગુ પડતા નિયમો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તેથી સોશિયલ મીડિયા પોસ્ટમાં એક જ રકમ બતાવવામાં આવી હોય તો તેને તમામ પેન્શનરો માટે લાગુ માનવી નહીં. સાથે સાથે 8મા પગાર પંચ અંગે પણ અત્યારે સૌથી મહત્વની સ્થિતિ એ છે કે જે પ્રક્રિયા ચાલુ છે. કમિશન દ્વારા કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા છે. પ્રશ્નાવલીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને વિવિધ સ્થળોએ પરામર્શ તથા મુલાકાતો પણ ચાલી રહી છે, પરંતુ હજી સુધી નવો ફિટમેન્ટ ફેક્ટર, નવું લઘુત્તમ પેન્શન અથવા નવું લઘુત્તમ મૂળ પગાર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. તેથી પેન્શનર મિત્રો, આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે પેન્શન વધારા અથવા 8મા પગાર પંચના નામે સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ આંકડાને તરત જ સત્તાવાર જાહેરાત તરીકે સ્વીકારશો નહીં. સત્તાવાર ભલામણ અને સરકારનો અંતિમ નિર્ણય આવે ત્યારબાદ જ નવી પેન્શન રચના અંગે ચોક્કસ માહિતી મળશે. આજના વિડીયોમાં આપણે મુખ્યત્વે 3 બાબતો સમજવાનો પ્રયાસ કર્યો છે, જેમાં ઓગસ્ટ મહિનાનું પેન્શન સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જમા થવાની પ્રક્રિયા, બીજું કે 8મા પગાર પંચની હાલની સ્થિતિ અને ત્રીજી વાત કરી કે પેન્શન તથા ફિટમેન્ટ ફેક્ટર અંગે હાલમાં શું સત્તાવાર છે અને શું માત્ર ચર્ચા અથવા અંદાજ છે. આ વિશે આજે આપણે માહિતી મેળવી. જો તમને આજની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અન્ય પેન્શનર મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે તેવી રીતે શેર કરો. જય હિન્દ, વંદે માતરમ.